કરીએ તો અમદાવાદના ધાંગધ્રાથી કચ્છ તરફ જતા હાઈવે પર બે ટ્રેલર સામસામે અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો। અકસ્માત એટલો જોરદાર હતો કે ટ્રેલરના આગળનો ભાગ આખો કચડાઈ ગયો હતો। ઘટનામાં બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે। ઘટનાના પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો। સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણમાં લાવ્યો હતો। તો અમદાવાદ કચ્છ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। બે ટ્રેલર સામસામે અથડાતા બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। બંને ટ્રેલરો ધડાકાભેર અથડાયા હતા। જે ઈજાગ્રસ્તો છે તેમને સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। ગમખ્વાર અકસ્માત સર્જાયો, શું વિગત છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં છે તે વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે વહેલી સવારે સુરેન્દ્રનગરના અમદાવાદ કચ્છ હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। ધાંગધ્રા નજીક આ અકસ્માત સર્જાયો છે, જેમાં બે ટ્રેલર સામે અથડાતા આ બે વ્યક્તિઓને ગંભીર રીતે ઈજાઓ પહોંચી છે। આ બંને વ્યક્તિઓ જે ઈજાગ્રસ્તો છે તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા છે। જો કે આ અકસ્માત સર્જાયા બાદ અમદાવાદ કચ્છ હાઈવે છે ત્યાં 4 થી 5 કલાકનું લાંબુ ટ્રાફિક છે તે સર્જાઈ જવા પામ્યું હતું અને વાહન ચાલકોને ટ્રાફિકમાં ફસાવાની નોબત સર્જાઈ હતી। જોકે આ અકસ્માતની જાણ થતા ધાંગધ્રા પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી પોલીસ સહિતની પોલીસની ટીમો ત્યાં દોડી ગઈ હતી અને આ ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ છે તે હાલ હાથ ધરવામાં આવી રહ્યો છે। પરંતુ જે અકસ્માતોની વણઝાર છે તે સુરેન્દ્રનગરમાં સર્જાઈ રહી છે, ત્યારે વધુ એક ધાંગધ્રાથી કચ્છ તરફ જતા હાઈવે પર જે ધાંગધ્રા નજીક આ અકસ્માત સર્જાતા હાલના પરિસ્થિતિમાં બે ઈજાગ્રસ્તોને સારવાર માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડી અને વધુ તપાસ પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। જી આભાર માહિતી આપવા માટે।